નમસ્કાર વાલા મિત્રો, તમારું સ્વાગત છે નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને તેમના માટે છે કે જેઓ શિક્ષક બનવાનું સપના જોતા હોય છે। ધોરણ 1 થી 12 સુધી કાયમી શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે નવી ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે। મિત્રો, ભરતી સંસ્થાનું જોઈએ તો મારા અનુભવ મુજબ આવા અવસર છે તે ઘણી વખત મર્યાદિત સમય માટે હોય છે, તેથી માહિતી સમયસર જાળવી અને યોગ્ય રીતે તૈયારી કરવી ખૂબ જ જરૂરી હોય છે। હવે મિત્રો, આ ભરતીનું આયોજન છે જે શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સ્થળનું નામ છે રાળગોન, ભાવનગર જિલ્લો। પસંદગી પદ્ધતિ છે ઓપન ઇન્ટરવ્યૂ। હવે મિત્રો, આગળ જોઈએ તો શિક્ષક ભરતીનું સંપૂર્ણ વિગત। અહીં સરળ શબ્દોમાં સમજૂતી છે કે પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5 તમામ વિષયો માટે શિક્ષકોની જરૂરિયાત લાયકાત પીટીસી। અંદાજિત ખાલી જગ્યાઓની વાત કરીએ તો મિત્રો 5 જગ્યાઓ છે। હવે ધોરણ 6 થી 8ની વાત કરીએ તો એમાં વિષયો છે ગણિત, કોમ્પ્યુટર, વિજ્ઞાન અને ભાષા। લાયકાતની વાત કરીએ મિત્રો તો પીટીસી, બીએ બીએડ, બીએસસી બીએડ અને એન્જિનિયરિંગ, આ બધા માટે છે 4 જગ્યાઓ ઉપલબ્ધ છે। હવે માધ્યમિક વિભાગની વાત કરીએ તો ધોરણ 9-10 એમાં ગણિત અને વિજ્ઞાન છે, જેમાં લાયકાત છે બીએસસી બીએડ, એન્જિનિયર 3 જગ્યા છે। જ્યારે અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત અને ગુજરાતી, આના માટે લાયકાત છે બીએ બીએડ અને એમએ બીએડ, એના માટે ખાલી 5 જગ્યાઓ છે। આગળ જોઈએ તો ઉચ્ચતર માધ્યમિક, એમાં ધોરણ 11-12 આવે છે। આર્ટ્સ અને કોમર્સ વિષયોની વાત કરીએ તો આંકડાશાસ્ત્ર, તત્વજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી, ભૂગોળ અને અર્થશાસ્ત્ર, આમાં લાયકાત છે મિત્રો બીકોમ બીએડ, એમકોમ બીએડ અને એમએ બીએડ। આમાં જગ્યાની વાત કરીએ તો 4 થી 5 જગ્યાઓ ઉપલબ્ધ છે। હવે સાયન્સની વાત કરીએ તો વિષયો છે ફક્ત ગણિત, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, એમાં છે લાયકાત બીએસસી બીએડ, એમએસસી બીએડ અને એન્જિનિયરિંગ। મિત્રો, અનુભવની વાત કરીએ તો ઉમેદવાર છે એને પ્રાથમિકતા આપવામાં આવશે। કોણ? તો કે અનુભવી ઉમેદવારોને। આ માટે જગ્યા છે 4। તો બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરીએ તો ઓફિસ સ્ટાફ છે એમાં 2 જગ્યાઓ છે, ક્લાર્કમાં પણ 2 જગ્યાઓ છે, લોબી સુપરવાઇઝર છે એ ગ્રેજ્યુએટ છે એના માટે 3 જગ્યાઓ છે। જ્યારે કોમ્પ્યુટર ઓપરેટર બીસીએ એક્સપિરિયન્સ હોય તો 4 જગ્યાઓ છે એ લોકો માટે। અને સીસીટીવી ઓપરેટર છે એની લાયકાત છે ગ્રેજ્યુએટ અને એ 2 જણાની જરૂર છે। ઇન્ટરવ્યૂની વિગતો જોઈએ તો તારીખ 1 માર્ચ 2026 એટલે કે રવિવારે, સમય છે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી। સ્થળનું વાત કરીએ તો મિત્રો ભાવનગર જિલ્લાની શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ છે રાળગોન, બરોબર, ત્યાં જવાનું છે અને જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહેવાનું છે। હવે મહત્વપૂર્ણ માર્ગદર્શન એ છે મારા અનુભવ મુજબ 4 વસ્તુઓ છે જેમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમામ પ્રમાણપત્રોની નકલ સાથે મૂળ ડોક્યુમેન્ટ રાખો। પછી સ્પષ્ટ અને અપડેટ હોવું જોઈએ। શું? તો કે રિઝ્યુમ। હવે વિષય પર મજબૂત કમાન્ડ દર્શાવવાનું છે। અને મિત્રો, આત્મવિશ્વાસ અને શિસ્ત ખૂબ મહત્વની છે। તો મિત્રો, આ વિડીયોનું મૂલ્ય શું છે? તો કે સાચી અને ચકાસેલી માહિતી, કોઈ ખોટી ગેરંટી નહીં, કોઈ ભ્રામિક વચનો નહીં, માત્ર અને માત્ર માર્ગદર્શન અને માહિતી। મિત્રો, જો તમે શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા માંગો છો તો આ અવસર છે તે તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે। અને મિત્રો, હા, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે।